તો ગિરનાર લીલી પરિક્રમા 42 કલાક વહેલી શરૂ થઈ ચૂકી છે અને ત્યારે પરિક્રમા દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ અટકે અને ખાસ તે માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। આ માટે એન્ટી પ્લાસ્ટિક સ્ક્વોડની 7 સ્ટેશન અને 4 મોબાઈલ ટીમ કાર્યરત છે। પરિક્રમાઓના વિશેષ ઘસારો રહે છે તેવા ઇટવા ગેટ ખાતે પણ ખાસ વન વિભાગની એન્ટ્રી કહી શકાય છે। વાત કરીએ તો તેમને એન્ટી પ્લાસ્ટિક સ્ક્વોડની ટીમ દ્વારા ત્યાં ખાસ યાત્રિકોનું સઘન ચેકિંગ હાથ ધરાયું છે। યાત્રિકો પાસેથી પ્લાસ્ટિક કહી શકાય મેળવી અને તેમની ઇકો ફ્રેન્ડલી બેગ પણ વન વિભાગ અને સેવાકીય સંસ્થાઓ દ્વારા આપવામાં આવી રહી છે। આ સંદર્ભે વિગતો આપતા નાયબ વન સંરક્ષણ અક્ષય જોશી દ્વારા ખાસ જણાવવામાં આવ્યું, અભયારણ્ય વિસ્તારમાં પ્લાસ્ટિક જતું અટકાવવા માટે ઇટવા ગેટ, ગિરનારના નવી સીડી, જૂની સીડી, દાતારા, જાંબુડી ગેટ અને પાટવડ તેમજ રામનાથ ખાતે એન્ટી પ્લાસ્ટિક સ્ક્વોડ દ્વારા જરૂરી ચેકિંગ હાથ ધરીને પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવી રહ્યું છે। એન્ટી પ્લાસ્ટિક સ્ક્વોડની ખાસ 11 ટીમો પૈકી 4 મોબાઈલ ટીમ પણ પરિક્રમા રૂટ પર ધંધાર્થી વગેરે કોઈપણને પ્લાસ્ટિકનો કોઈ ઉપયોગ ન કરે તે માટે કાર્યરત છે। વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટના અંતર્ગત ખાસ દંડ પણ લેવામાં આવશે। વન વિભાગ દ્વારા પણ ખાસ કરી શકાય તેવી પરિક્રમાઓથી અવગણતા ન પડે તે માટે તેમને ઇકો ફ્રેન્ડલી બેગનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે અને ઘણા સમયથી અનેક પ્રકારો કહી શકાય જે પ્રયત્નો છે તે હાથ ધરાયા છે। અને વાત કરીએ ત્યારે આ વર્ષે સામાજિક સંસ્થાઓ તેમજ વનતંત્રના સંયુક્ત ઉપક્રમે આ વર્ષે પરિક્રમાઓથી ખાસ કહી શકાય જ્યારે જંગલમાં પ્રવેશ કરશે અને ત્યારે તેમના સામાનને ચેક કરી અને તેમાં રહેલું પ્લાસ્ટિક લઈ અને પરિક્રમાથી કાપડનું બેગ વિતરણ કરવામાં આવી રહ્યું છે। અને જ્યારે આ અંગે ખાસ ભારત વિકાસ પરિષદ નામના સંસ્થાના સભ્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું અને જેમ કહી શકાય કે આપણે કહ્યું કે આપણે આપણું ઘર સ્વચ્છ રાખીએ છીએ તેમ જંગલ પણ અને પ્રકૃતિને પણ સ્વચ્છ રાખવા માટે અમારા તેમજ વનતંત્રના સંયુક્ત ઉપક્રમે મોટી સંખ્યામાં કાપડની થેલીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। અમે આ વર્ષે પ્રથમવાર જ ભારત વિકાસ પરિષદે વન ખાતાની સાથે જ અમે ભારત વિકાસ પરિષદના દરેક સભ્યોએ અમે પ્લાસ્ટિક મુક્તિ માટેનું અભિયાન શરૂ કર્યું છે। અત્યારે તો અમારા ભારત વિકાસ પરિષદ તરફથી તો 10,000 બેગનો ટાર્ગેટ છે, પણ આ વર્ષે તો અમારે આ પહેલું વર્ષ છે, પણ અમને એવું લાગ્યું કે આ ટ્રાફિક કેસ જોઈને આવતે વર્ષે પણ અમે આ પ્રોગ્રામ કરશું અને આ ટાર્ગેટ છે વધારવાનો પ્રયત્ન કરશું। અને વન ખાતાનો ખૂબ સહકાર મળ્યો છે, ખાસ કરીને વન ખાતાના જે બાલિયા સાહેબ છે એની અમને બહુ સપોર્ટ આપ્યો છે અને અમે વન ખાતો અને ભારત વિકાસ પરિષદ બે સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ શરૂ કર્યો છે। જે ખાસ કરીને તો મોટા ભાગના છે ને એ ખાણીપીણાના જે ગોપાલને જે જબલાઓ આવે છે એ નાસ્તા તરીકે લાવે છે એ અમે કાપડની બેગમાં આપીએ છીએ અને એ બધી પ્લાસ્ટિક એકઠું કરીએ છીએ।